નમસ્તે બેટા, 12મા ધોરણમાં આપણે દ્રાવણોનું જે લેસન ચાલે છે ઇન ધ લાસ્ટ આપણે શું કીધું હતું? ટ્રીક સાથે યાદ કરો. બાઠા ઔ દ્રાવણના 4 સંખ્યાત્મક ગુણધર્મો હોય: બાષ્પ દબાણ, ઠાર બિંદુ, કે જે બંને ગુણધર્મો દ્રાવકની સાપેક્ષે ઘટે, અને ઔ એટલે અભિસરણ દબાણ અને ઉત્કલન બિંદુ દ્રાવકની સાપેક્ષે વધે. આ આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જોયું હતું. હવે આજે એક બાષ્પ દબાણનો ગુણધર્મ આપણે લાસ્ટ વિડીયોમાં તો પૂરો કરી જ નાખ્યો હતો, અને હવે આજે જે લેવાનું છે એ 2 બીજા ગુણધર્મો લઈએ સંખ્યાત્મક ગુણધર્મોમાં. એક ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને ઠાર બિંદુમાં અવનયન. આ 2 વસ્તુનો પહેલાં તો હું તમને શબ્દાર્થ શું છે ને એ કહું. ઉત્કલન બિંદુમાં શું થાય છે? વધારો. વધારો એને કહેવાય ઉન્નયન. અને ઠાર બિંદુમાં શું થાય છે? ઘટાડો. તો ઘટાડાને કહેવાય અવનયન. કારણ કે આપણી ટ્રીક શું છે? બાઠા બાષ્પ દબાણ અને ઠાર બિંદુ એમાં શું થાય છે? ઘટાડો. ઘટાડાને કહેવાય અવનયન. અને અવું સાથે આપણે રાખીએ છીએ ને, તો ટ્રીકમાં શું છે? અવું. તો અભિસરણ દબાણ અને ઉત્કલન બિંદુ એમાં શું થયો? વધારો. તો ઉત્કલન બિંદુનો વધારો એને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન. ઉત્કલન બિંદુમાં વધારો થવો એટલે ઉત્કલન બિંદુમાં ઉન્નયન થવું. આના વિશે આપણે જોઈએ. પણ પહેલા એ તો જાણીએ કે ઉત્કલન બિંદુ શું છે. તો તમે શું કીધું? અરે સર, એમાં ઉત્કલન બિંદુ કહેવાનું શું હોય? અમને બધી ખબર છે. જો શું આપણે 10મા ધોરણમાં કેવી રીતે બોલતા હતા? ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું? આપેલ પ્રવાહી જે તાપમાને ઉકળે છે એ તાપમાનને એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય છે. આવું આપણે કહેતા હતા 10મા ધોરણમાં. પણ એ ખોટું નથી. પણ બેઝિકલી અંદર ઉત્કલન થાય છે એટલે વાસ્તવમાં શું થાય છે, શા માટે એ તાપમાને પ્રવાહી ઉકળે છે, એના માટે ડીપમાં સમજીએ. એકદમ ડીપમાં. ધારો કે મારી પાસે આ એક પ્રવાહી છે. ઓકે, ચાલો આ ખુલ્લા પાત્રમાં પડેલું છે પ્રવાહી છે. કોઈ પણ પ્રવાહી હંમેશા પોતાની રીતે બાષ્પમાં રૂપાંતર થવાનું ચાલુ જ હોય. એટલે અહીંયા બધી શું બની? બાષ્પ બની. ઓકે, હવે ઉપરથી વાતાવરણનું દબાણ, એક વાતાવરણ દબાણ હોય. મારા માથા ઉપર હોય, તમારા માથા, બધાની ઉપર વાતાવરણ જે અહીંથી અહીંયા સુધી આપણા માથાની ઉપર છે એ બધું દબાણ આપણી ઉપર લાગે. કેટલું હોય? એક વાતાવરણનું હોય. તો આપણી ઉપર લાગે તો આની ઉપર ન લાગે? લાગે જ કે નહીં? તો આ બધી જે બાષ્પ છે ને એના વાતાવરણનું દબાણ છે ને એને દબાવતું હોય. એટલે અહીંયા બાષ્પ બનેલી છે ને, બાષ્પ અને પ્રવાહી બંને વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય. ઓકે, હવે હું એમ કરું કે આની અંદર થર્મોમીટર મૂકું છું. ચાલો, થર્મોમીટર મેં મૂકી દીધું. આની અંદર અંકિત કરેલું થર્મોમીટર મૂક્યું છે. ઓકે, અને પછી હું નીચેથી ગરમ કરું. આ ગરમ કરું. ચાલો, ગરમ કરો તો શું થશે કે પ્રવાહીના અણુઓ સંતુલન સ્થિતિમાં વિક્ષેપ પડશે, અને પ્રવાહીના અણુઓ કેમાં જશે? વધુ પ્રમાણમાં કેમાં જશે? બાષ્પમાં જશે. તેથી કરીને આટલા ભાગમાં, એટલે કે પ્રવાહીની મુક્ત સપાટી અને વાતાવરણનું જે ઉપરથી પ્રેશર રહ્યું છે, એક વાતાવરણ દબાણ, એની વચ્ચેના ભાગની અંદર આ જે બાષ્પ છે એનું જે દબાણ છે એ શું થશે? થોડું વધશે. વધવાનું ને, કારણ કે તમે ગરમ કરો છો. ગરમ કરશો એટલે બાષ્પનું પ્રમાણ વધશે. બાષ્પનું પ્રમાણ વધે એટલે બાષ્પ દબાણ વધશે. અને એ બાષ્પ દબાણ આનાથી સહેજ વધુ 0.0001 પણ આગળ ગયું અને આખી આ બાષ્પ સમ કરતી બહાર આવડી જશે. અને તમે જુઓ, અરે ઉકળું તો નોંધી નાખ્યું. અહીંયા પ્રવાહી પાણી હોય તો 100°C તાપમાન. એટલે તમે શું કહો? આ તાપમાને આપેલું પાણી ઉકળ્યું એટલે એ ઉકળેલું જે તાપમાન તમે નોંધ્યું છે એ તાપમાન એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. ખ્યાલ આવી ગયો? કાંઈ એટલે કાંઈ નથી. ઉત્કલન બિંદુમાં ઊંડાણમાં સમજવા જેવું કાંઈ બહુ છે નહીં. ઇઝી વેથી ખ્યાલ આવી જાય છે કે ધારો કે કાલ્પનિક રીતે હું તમારી સામે એક બીકર લઉં છું. પાણી ભરેલું છે, એની બાષ્પ રૂપાંતર થઈ આપણે દેખાતી નથી, બહુ માઇનોર છે, અને 2 વચ્ચે સંતુલન સ્થિતિ છે. કોની વચ્ચે? પ્રવાહી અને બાષ્પ. અને એની ઉપર બાષ્પને ઉપર એક વાતાવરણ દબાણ છે. ઓકે, પ્રયોગ કરે છે એના માથા ઉપર એક દબાણ છે, એની ઉપર એક દબાણ છે. ઓકે, તો તમે ઉકાળો એટલે શું થાય? બાષ્પમાં રૂપાંતર થતાં પ્રવાહીના અણુઓની સંખ્યા અહીંયા વધતા એટલી બાષ્પ દબાણ થઈ જાય કે જેથી કરીને ઉપરના દબાણ, નીચે ધક્કો મારી શકતું નથી તો ઉપર ધક્કો મારી ધાર એક વાતાવરણ કરતાં સહેજ ઉપર ગયું એટલે સીધું ઉપરના ભાગમાં જતી રહી બાષ્પ. આપણે દેખાય આટલી બધી નીકળી તો થર્મોમીટર નોંધેલી કે આ પ્રવાહીનું ઉત્કલન બિંદુ આટલું છે. તો આમ ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું?
પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ જેટલું થાય. વાસ્તવમાં એક વાતાવરણથી સેજ વધુ છે, પણ વ્યાખ્યામાં શું કે વાતાવરણનું દબાણ હોય ને એને જ લીધેલું છે કે પ્રવાહીની સપાટી ઉપરનું બાષ્પ જે બનેલી છે એનું દબાણ એક વાતાવરણ જેટલું થાય, અને એ વખતે તમારું જે તાપમાન જોવા મળે એ તાપમાનને એ પ્રવાહીનું કહેવાય ઉત્કલન બિંદુ. ઓકે, તો પ્રવાહીનું ઉત્કલન બિંદુ હોય ત્યારે કોની વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી છે ભાઈ? તો કે પ્રવાહી અને એમાંથી બનેલી બાષ્પ છે, બંને વચ્ચે શું હોય? સંતુલન સ્થિતિ સ્થપાયેલી હોય. ઓકે, અચ્છા, હવે અહીંયા ઉત્કલન બિંદુની મને ખબર પડી ગઈ. તો ઠાર બિંદુ શું છે? કેવું બિંદુ? ઠાર બિંદુ. અલા ભાઈ, ઠાર બિંદુ એટલે ઠરતું હશે. અચ્છા, પ્રવાહી ઠરતું હોય તો બને શું? તો કે ઘન બને. અચ્છા, તો મારી પાસે કોઈ પ્રવાહી પડેલું હોય અને એને હું ધીમે ધીમે ફરતી બાજુ બરફ મૂકવાનું ચાલુ કરું તો ધીમે ધીમે ઠંડુ થાય. ઠંડુ થઈને ધીરે ધીરે અંદરના ભાગમાં શું થાય? ઘન પદાર્થ થાય. અને ઘન પદાર્થ જે બની રહ્યો છે એ અને પ્રવાહી જે છે, અહીંયા પ્રવાહી બે વચ્ચે સંતુલન સ્થિતિ જે તાપમાને થાય એ તાપમાનને આપેલ પ્રવાહીનું ઠાર બિંદુ કહેવાય. એટલે કે બે વસ્તુ છે બેટા. તમારી પાસે પ્રવાહી છે, એને ઉકાળવાનું છે એટલે ઉત્કલન થશે, અને એને ઠંડુ કરવાનું છે એટલે નીચે જશે. એટલે બાષ્પ દબાણ તમારું ઘટાડવાનું છે, એકવાર બાષ્પ દબાણ વધારવાનું છે. બાષ્પ દબાણ વધારવું દ્રાવણ માટે સહેલું છે, પણ દ્રાવણ માટે બાષ્પ દબાણ ઘટાડવું બહુ મુશ્કેલ, બહુ ધીમે ધીમે ઘટે, એટલે ટફ છે કહેવાનો મતલબ. ઓકે, તો આમ ઉત્કલન બિંદુ અને આ ઠાર બિંદુ બે વસ્તુ ખબર પડી ગઈ. ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું થઈ? વ્યાખ્યા થઈ જે આપેલ તાપમાને પ્રવાહીની સપાટી ઉપરનું બાષ્પ દબાણ એક વાતાવરણ જેટલું થાય તે તાપમાને એ પ્રવાહી ઉકળે છે, એ તાપમાનને એ પ્રવાહીનું, એટલે કે 100 પાણી લીધું હોય 100 સેલ્સિયસ તાપમાને એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. ઠાર બિંદુ એટલે એ જ પ્રવાહી, પાછું મેં લીધું, એ પ્રવાહીને ધીમે ધીમે ઠંડુ કરો છો એટલે શેમાં રૂપાંતર થાય? ઘનમાં રૂપાંતર થાય. ઘનમાં રૂપાંતર થાય અહીંયા જેમ સંતુલન સ્થિતિ એમ હતી, અહીંયા પણ સંતુલન સ્થિતિ, પણ કોની વચ્ચે? ઘન અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાઈ જાય. એ તાપમાન જે તમને અહીંયા મળે છે એ તાપમાનને એ પ્રવાહીનું ઠાર બિંદુ કહેવાય. ઓકે, હવે આપણને ખબર છે કે જો દ્રાવક મેં લીધેલો છે, દ્રાવક, અને એની અંદરમાં હું દ્રાવ્ય નાખું છું, દ્રાવ્ય, પણ દ્રાવ્યનું ધ્યાન રાખવાનું કેવો? અબાષ્પશીલ, અને ખાસ તો ઘન માટે વિચારો. આ નાખીએ એટલે રાઉટનો નિયમ આપણે જે કીધેલો છે ને બેસ્ટથી આપણે વ્યવસ્થિત સમજાઈ શકે. આમાં નાખ્યો એટલે અહીંયા શું બની ગયું? દ્રાવણ. ઓકે, આનું જે બાષ્પ દબાણ હતું અને આનું જે બાષ્પ દબાણ છે, આનું બાષ્પ દબાણ ધારો કે 5 બાર હોય તો આનું બાષ્પ દબાણ 3 બાર હશે. સીધી વાત છે, કારણ કે દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. હવે બેટા તમે સિમ્પલ વેથી વિચારો કે હું આને ગરમ કરું, ઓકે, અને હું આને પણ ગરમ કરું. ઓકે, અહીંયાનું બાષ્પ દબાણ મારું જલ્દીથી 5 બાર કરતાં 0.5 બાર લઈએ, ચાલો અહીંયા 0.3 બાર લઈએ. ઓકે, 0.3. અહીંયા જે ગરમ કરું ત્યારે અહીં બાષ્પ બનશે. ધીમે ધીમે 0.5થી ક્યાં સુધી પહોંચવાનું છે? એક વાતાવરણ, એક વાતાવરણ કરીએ આને, આ પણ વાતાવરણ. તો એક વાતાવરણ પહોંચવા માટે અહીં થોડુંક હું ગરમ કરીશ ને તરત જ અહીંયા 0.5નું વધીને શું બની જશે? 1. એટલે આ તરત જ એક વાતાવરણ થયું એટલે આની બાષ્પ સીધી બહાર નીકળી જશે. એનો મતલબ કે તમે તાપમાન માપવા માટે થર્મોમીટર મૂકેલું હોય તો તમને જે ટેમ્પરેચર મળે એ એનું શું થયું? ઉત્કલન બિંદુ. હવે દ્રાવણ માટે ઓલરેડી બાષ્પ દબાણ જ 0.3 છે, અહીં કેટલું હતું? 0.5. અહીં કેટલું છે? 0.3. તમે ગરમ કરો છો, થર્મોમીટર મૂકેલું છે, આને પણ જો ઉકળવું હશે તો શું કરવું પડશે? 0.3થી ક્યાં જવું પડશે? 1.0 વાતાવરણમાં જવું પડશે. તો નેચરલી છે કે આને તાપમાન વધારે તમારે આપવું પડશે, કારણ કે 0.3 છે. આના કરતાં અહીંયા તમારે ગરમી વધારે આપવી પડે, અને ગરમી વધારે આપો તો તમારું ટેમ્પરેચર જે અહીંયા આવતું હતું એની જગ્યાએ અહીંયા વધારે આવી જાય. એનો મતલબ કે આનું જે ઉત્કલન બિંદુ હતું એના કરતાં આનું ઉત્કલન બિંદુ કેવું થાય? વધી જાય. ખ્યાલ આવ્યો? ફરીથી મારી પાસે એક પાણી ભરેલું છે, ઓકે, થર્મોમીટર નાખ્યું, જોયું, ગરમ કર્યું અને ઉકાળવું જોયું 100 સેલ્સિયસ તાપમાન, એટલે આ જ વસ્તુ થઈ. ઓકે, હવે એ જ પાણી જેટલું છે એની અંદર હું દ્રાવ્ય નાખું છું. દાખલા તરીકે મીઠું નાખી દીધું, ચાલો મીઠું ને ખાંડ નાખી, ચાલો
દ્રાવણ બની ગયું. એટલે જે મારી પ્રવાહી પાણી હતું ત્યારે જે બાષ્પ દબાણ હતું ને એના કરતાં જે દ્રાવણ બન્યું ને ત્યારે બાષ્પ દબાણ મારું કેવું થઈ જશે? ઓછું થઈ જશે. મારે તો એ પ્રવાહીને ઉકેળવા માટે કેટલે સુધી લઈ જવું છે બાષ્પ દબાણ? તો કે 1 વાતાવરણ દબાણ. અચ્છા, તો અહીંયા મારું બાષ્પ દબાણ કેટલું હતું? 0.5. તો ગરમ કરીને હું કેટલું લઈ ગયો? 1 વાતાવરણ લઈ ગયો. અહીંયા પણ કેટલું બાષ્પ દબાણ? તો કે 0.5 ન હતું, કારણ કે દ્રાવણ છે. દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા શું હોય? દ્રાવક કરતાં ઓછું હોય. એટલે અહીંયા કેટલું છે? 0.3. એને પણ ગરમ કરી મારે ક્યાં લઈ જવાનું છે? 1 વાતાવરણ લઈ જવું છે. તો નેચરલી છે અહીંયા મારે વધારે ગરમ કરવું પડે 1 વાતાવરણ પહોંચાડવા માટે. તો અહીંયા વધારે ગરમ કરીશ, વધારે ગરમ, ત્યાર પછી 1 વાતાવરણ પહોંચે એટલે બાષ્પમાં રૂપાંતર થઈ તો જશે, ઉકળી જશે, સાચી વાત. પરંતુ મારે હીટ વધારે આપવી પડી કે નહીં? હીટ વધારે આપવી પડી તો નેચરલી એનું તાપમાન અહીંયા જે ઉકળતા જ્યાં તાપમાન ઉકળતું હતું એના કરતાં આના તાપમાનમાં શું થાય? ઉકળવામાં શું થાય? વધારો જોવા મળે. હવે ખબર પડી, દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય. આ રીતે દ્રાવક કરતાં દ્રાવણનું આનું જ તમે આને બરફ મૂકો, આને બરફ મૂકો, ધીમે 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 નીચે આવશે અને આ પણ ઘન અવસ્થામાં આવશે, આ પણ ઘન અવસ્થામાં આવશે અને ઘન અને પ્રવાહી બંને વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાશે. પરંતુ આ જે તાપમાન હેઠળ છે ને એના કરતાં પણ આનું તાપમાન નીચા તાપમાન હેઠળ છે. એટલે એનો મતલબ એવો થયો કે દ્રાવકની સાપેક્ષે દ્રાવણનું ઠાર બિંદુ ખૂબ જ નીચું હોય. ક્લિયર? આ આપણે જોવાનું છે કે દ્રાવકની સાપેક્ષે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો, એવી રીતે દ્રાવકની સાપેક્ષે દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો, આ બંને આપણે અત્યારે કરવાના છે. ચાલો હવે કરીએ આલેખ સાથે કરીએ. ચાલો તો હું આલેખ એવો દોરું છું કે જેમાં પહેલાં ઉત્કલન બિંદુ ઉન્નયન માટે પહેલાં તો એક દ્રાવણ બનાવું. ચાલો ધારો કે મારી પાસે 1 કિલોગ્રામ પાણી છે, 1 kg પાણી એટલે કે દ્રાવક, મેં વોટર લીધું. ઓકે, એની અંદર હું 342 ગ્રામ ખાંડ આ નાખું છું, એટલે કે એના અણુભાર જેટલું વજન. અથવા તો હું એની અંદર 180 ગ્રામ ગ્લુકોઝ નાખું, અથવા તો એની અંદર 60 ગ્રામ યુરિયા નાખું. જો બેટા જોજો, અહીંયા ખાંડ છે, અંદર ગયા પછી એક જ કણ તરીકે વધશે. ગ્લુકોઝ છે, અંદર ગયા પછી એક જ કણ તરીકે વધશે. આની અંદર યુરિયા છે, એ પણ અંદર ગયા પછી એક જ કણ તરીકે વધશે. અંદર જે પણ કોઈ પદાર્થ નાખું છું, તમે કોઈ પણ લઈ લો, મેં 3 લીધા છે, તો તમારું જે દ્રાવણ બનશે ને એ 1 મોલ બનશે. 1 મોલ. ઓકે, આ પહેલાં મેં શું લીધેલું હતું? 1 કિલોગ્રામ પાણી મારી પાસે અહીંયા છે. 1 કિલોગ્રામ પાણી, આને હું શું કહીશ? દ્રાવક. અત્યારે મારી પાસે શું છે? દ્રાવણ, અને એ પણ ચોક્કસ સાંદ્રતાવાળું. કેટલું? 1 મોલ. મને ખબર છે કે આના ઉકાળવા માટે ગરમી આપીશ, આના ઉકાળવા માટે પણ ગરમી આપીશ, પણ આ જે તાપમાને ઉકળશે ને એના કરતાં આનું તાપમાન એટલે કે ઉકળવાનું તાપમાન વધારે હશે. કારણ કે દ્રાવક કરતાં દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધારે હોય. કે મેં જે હમણાં સમજાવ્યું. કઈ રીતે વધારે હોય? કારણ કે હમણાં કીધું ને કે અહીંયા બાષ્પ હશે, અહીંયા પણ થોડી બાષ્પ હશે, અહીંયા 0.5 હશે, અહીંયા 0.3 બાષ્પ દબાણ હશે, પછી તમે ગરમ કરશો તો 0.5નું 1 થશે, અહીંયા 0.3નું 1 થશે. એ સંદર્ભ સેમ ટુ સેમ. અત્યારે મેં દ્રાવક અને દ્રાવણ લીધેલું છે. ઓકે, બાષ્પ દબાણ આનું કેટલું ગણીએ છીએ? 0.5 વાતાવરણ. આનું કેટલું ગણીએ છીએ? માની લીધું છે આપણે 0.3 વાતાવરણ. ઓકે, બાષ્પ દબાણ આ બંનેનું છે. ક્લિયર? ઓકે, હવે શું કરીએ? જો હું આલેખ દોરું છું. આલેખમાં અહીંયા લખું છું બાષ્પ દબાણ, અને y અક્ષ ઉપર શું છે? બાષ્પ દબાણ. અને x અક્ષ ઉપર શું છે? તાપમાન, અને એ છે કેલ્વિનમાં. હવે આલેખ કેવો થશે? તો જો આ એક આલેખ આવી રીતે આમ દ્રાવકનો મળશે, દ્રાવક, અને બીજો આલેખ છે એ દ્રાવણ. આનો મિનિંગ સમજો બેટા, બરોબર આનો મિનિંગ સમજો.
તાપમાન વધતું જાય, તાપમાન અહીંયા વધ્યું ત્યારે દ્રાવકનું બાષ્પીભવન, પાછું તાપમાન વધ્યું ત્યારે દ્રાવકનું બાષ્પીભવન, પાછું તાપમાન વધ્યું દ્રાવકનું બાષ્પીભવન, તાપમાન વધે એમ દ્રાવકનું બાષ્પીભવન વધે. તો એવી રીતે તાપમાન વધવાથી દ્રાવણનું બાષ્પીભવન પણ શું થાય? વધતું જાય. અચ્છા, તાપમાન વધવાથી ધારો કે આ જગ્યાએ એક વાતાવરણ દબાણ છે, તો એક વાતાવરણ દબાણ હું અહીંથી આમ કરું તો સમજો એક વાતાવરણ દબાણ અત્યારે દ્રાવકનું પણ આવ્યું અને દ્રાવણનું પણ આવ્યું. તો દ્રાવકનું ઉત્કલન બિંદુ મારે જોવું હશે તો હું નીચે જઈશ. દ્રાવકનું ઉત્કલન બિંદુ મને કેટલું મળશે? અહીંયા મળશે દ્રાવકનું ઉત્કલન બિંદુ. ઉત્કલન બિંદુનું તાપમાન છે એને TB કહીએ. બી કેમ? તો કે બોઇલિંગ થાય છે ને, દ્રાવક શું થાય? ઉકળે છે. અને એને 0 કહીએ, T0B. ઓકે, એટલે કે દ્રાવકનું ઉત્કલન બિંદુ. અને અહીંયા જે મને મળશે આ બાષ્પીભવન, દ્રાવણનું બાષ્પીભવન પણ એક વાતાવરણ થયું, દ્રાવકનું બાષ્પીભવન પણ એક વાતાવરણ થયું. આવા સમયે હું નીચે લઈ જઈશ તો આ ઉત્કલન બિંદુ કોનું આવશે? તો કે દ્રાવણનું આવશે. તો દ્રાવણના ઉત્કલન બિંદુ શું? ખાલી TB કહીશ. આ 0 શેના માટે મેં લીધો છે? કે દ્રાવક માટે, શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. અને દ્રાવણ એમાં કોઈ દ્રાવ્ય નાખ્યો છે, એમાં જ આપણે શું નાખ્યો? દ્રાવ્ય નાખ્યો ને, ખાંડ, ગ્લુકોઝ અથવા તો યુરિયા. એ મને જે ઉત્કલન બિંદુ અહીંયા મળ્યું. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે એને શું કહેવાશે? ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી બરાબર શું થશે? તો કે TB માઇનસ T0B. આ થઈ ગયું દ્રાવકની સાપેક્ષે દ્રાવણના. આ કોનું ઉત્કલન બિંદુ આવ્યું? દ્રાવકનું ઉત્કલન બિંદુ આવ્યું. આ કોનું આવ્યું? દ્રાવણનું ઉત્કલન બિંદુ આવ્યું. તો દ્રાવકની સાપેક્ષે દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું હોય? વધારે. યાદ કરો આપણે ટ્રીક યાદ કરો. શું હતું? આમ બે હતા અને આમ બે હતા. શું હતું? બા ઠા હતું કે નહીં? તો દ્રાવકની સાપેક્ષે દ્રાવણનું ઉત્કલન બિંદુ શું હોય? વધારે. આ બધું છે દ્રાવણનું છે. કોની સાપેક્ષે? દ્રાવકની સાપેક્ષે દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે, અવિષમ દબાણ વધારે. દ્રાવકની સાપેક્ષે દ્રાવણનું ઠાર બિંદુ ઓછું અને બાષ્પીભવન પણ ઓછું. ક્લિયર થઈ ગયું? આટલી વસ્તુ ક્લિયર થયા પછી હવે આખો આલેખ બેટા સમજણ પડી ગઈ? ઓકે, જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે મારા પછી આના પછી આગળ જવાનું છે. શું છે એ તમને બતાવું. મંદ અને આદર્શ દ્રાવણ આપણે ધારો કે આ બનાવ્યું છે. ખાંડ હોય, ગ્લુકોઝ હોય કે યુરિયા હોય. અને પ્રાયોગિક પરિણામે દર્શાવે છે કે મંદ કે આદર્શ દ્રાવણ માટે ઉત્કલન બિંદુમાં થતો વધારો, એટલે ઉત્કલન બિંદુનો વધારો અને ડેલ્ટા TB કહીશ. બી એટલે શું છે? બોઇલિંગ. બોઇલિંગ એટલે તમે શાનું નિર્દેશન કરે છે? ઉત્કલનનું. ઉત્કલન થવું એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? બોઇલિંગ. તો મંદ દ્રાવણ માટે ઉત્કલન બિંદુનો દ્રાવણમાં જે વધારો થાય છે એ દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. તો દ્રાવ્યનો અંદર કેટલો જથ્થો ઉગાડેલો છે? ખાંડનો અણુભાર કેટલો? 342. ગ્લુકોઝ ઉગાડો તો અણુભાર કેટલો? 180. યુરિયા ઉગાડો તો કેટલો? એનો 60. એટલે કે તમે દ્રાવણ બનાવ્યું કેવું? મોલર દ્રાવણ બનાવ્યું છે. ધારો કે હું ખાંડ એક જ લો, સમજો. તો આના ઉત્કલન બિંદુમાં આની સાપેક્ષે આનું ઉત્કલન બિંદુ જે ઊંચું હશે એ ઉત્કલન બિંદુનો વધારો એટલે કોણ? ડેલ્ટા TB એ કોના સમપ્રમાણમાં હોય? એની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. અચ્છા, હવે હું આ સમપ્રમાણ નિશાની કાઢું છું. જોજો હો બેટા, કાઢું તો બરાબર આવે કે નહીં? ડેલ્ટા TB એમને જ મૂક્યો. સમપ્રમાણ કાઢી શું મૂક્યું? બરાબર એમ છે. હું એમને મૂકું. હવે મારે અહીંયા એક અચળાંક મૂકવો છે જેને કહેવાય મોલર ઉન્નયન અચળાંક. કેવો સર? મોલર ઉન્નયન અચળાંક. સર એમ કેમ કહો છો? મોલલ કેમ કહો છો? કેમ? દ્રાવણ તમારું મોલલ છે. અચ્છા, ઉન્નયન કેમ કીધો? હું ઉત્કલન બિંદુની વાત કરું છું. અહીંયા દ્રાવકની સાપેક્ષે દ્રાવણનું શું માપું છું? ઉત્કલન. અને ઉત્કલનમાં શું થાય છે? વધારો. એટલે વધારો એટલે વિજ્ઞાનમાં શું કહેવાય? ઉન્નયન. અચ્છા, કાંઈ વાંધો નહીં. મોલર અમને ખબર પડી ગઈ કે દ્રાવણ એક મોલ છે. ઉન્નયન એટલા માટે કહો છો કે દ્રાવકની સાપેક્ષે દ્રાવણ ઉત્કલન બિંદુ વધે છે. અચળાંક કેમ કહો સર? અચળાંક એટલા માટે કે મેં 3 એટલા માટે જ લીધા છે કે 1 કિલોગ્રામ તમારી પાસે 3 અલગ અલગ બીકરમાં પાણી ભરેલા છે. 1 કિલોગ્રામ દ્રાવકનું મેં વજન લીધું પાણી તરીકે. ઓકે,
એકની અંદર યુરિયા નાખ્યો 60 ગ્રામ, એકની અંદર ગ્લુકોઝ 180 ગ્રામ નાખ્યો અને એકમાં 342 ગ્રામ ખાંડ નાખી. બધા જ નામે મોલ અણુભાર જેટલું વજન ઓગાળેલું છે. એટલે બધા દ્રાવણ 1 મોલ થયા. અને જે ઉમેરું છું ને એ અંદર જઈને કોઈ વિયોજન થતું નથી કે કોઈ સુયોજન થતું નથી, એક જ કણ તરીકે વર્તે છે. ઓકે, તો બધાની સાંદ્રતા દ્રાવણની કેવી થઈ ગઈ? 1 મોલર. ઓકે, એક મારી પાસે પાણીનું બીકર જે લીધું ને એ જ બીકર 1 કિલોગ્રામ હતું, એને મેં ઉકાળીને જોયું, 100 અંશ મળ્યું. ઓકે, મળ્યું. પહેલાંનું મને 102 મળે ને તો ડિફરન્સ કેટલો આવ્યો? 102 એટલે 2નો ડિફરન્સ આવ્યો. તો બીજાનું પણ 102 જ મળે, ત્રીજાનું પણ 102 જ મળે, એનો વગર ડિફરન્સ સેમ જ રહે. અચ્છા, દ્રાવકની સાપેક્ષે દ્રાવણ મોલર દ્રાવણ હોય અને એમાં પણ ઉમેરાતો પદાર્થ જો કોઈ વિયોજન કે સુયોજન ન થાય. પાછું પ્રશ્ન તમને થાય કે આ એટલે શું? અલા, NaCl નાખો ને તો Na પ્લસ અને Cl માઇનસ 2માં રૂપાંતર થઈ જાય. યુરિયા નાખો તો યુરિયા એક જ તરીકે રહીએ, ખાંડ હોય તો ખાંડ એક જ તરીકે રહીએ, ગ્લુકોઝ એક જ તરીકે રહીએ. તો જેનું સુયોજન કે વિયોજન નથી થતું એવું ઘન દ્રાવ્ય અબાષ્પશીલ નાખ્યું ત્યારે દ્રાવણ તમારું 1 મોલર થઈ ગયું. 1 મોલર દ્રાવણ એનું ઉત્કલન બિંદુ તમારા દ્રાવક કરતાં વધારે હશે. તો અહીં તમે 100 હતું તો અહીં કેટલું આવ્યું? 102 આવ્યું. તો આનું પણ 102 જ આવે, આનું પણ 102 જ આવે. એનો મતલબ કે ઉત્કલન બિંદુનો વધારો કેવો આવે? અચળ. એટલા માટે અહીં આપણે અચળાંક લખીએ છીએ. તો કેવું અચળાંક લખીએ? આપણે નામ શું આપશું? ઉત્કલન ઉન્નયન અચળાંક. એટલે અહીંયા ઉત્કલન બિંદુ અચળાંકને શું કોન્સ્ટન્ટ લખાય કે નહીં? યસ, કોન્સ્ટન્ટ લખાય. તો એની બાજુમાં શું લખશું? તો કે બોઇલિંગનો બી એટલે KB શું છે? મોલલ ઉન્નયન અચળાંક. મોલલ કેમ કહ્યો છે? ઉત્કલનમાં મોલન્સ કેમ કીધું? દ્રાવણ તમારું કેવું હતું? મોલલ. 1 મોલર હતું કે નહીં? અચ્છા, હવે બેટા આને કાંઈ નહીં કરો, સિમ્પલ વસ્તુ કરો, એમને તોડ નાખો. ચાલો, ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ મોલલ એટલે શું? વજન છેદમાં અણુભાર. દ્રાવ્ય ખાંડ હોય તો દ્રાવ્યનું વજન છેદમાં એનો અણુભાર 342 ઇન્ટુ 1000 છેદમાં દ્રાવકનું વજન ગ્રામમાં. દ્રાવકનું વજન કોણ? એટલે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ તમે પાણી લો છો. આ આખું તમારું સૂત્ર બની ગયું. ડેલ્ટા TB બરાબર આ આવી ગયું. હવે તમારે KBને સૂત્રનો કરતા કરવો હોય, જેને કરવું હોય એને કરો. આના ઉપરથી અંદર દ્રાવ્ય છે એનો અણુભારે શોધી શકાય. અણુભાર શોધવા માટે શું કરું? દ્રાવ્યને આને સૂત્રનો કરતા કરી નાખો. આપેલ દ્રાવક માટે KBનું મૂલ્ય શું છે? દ્રાવક માટે હંમેશા KB હોય ને KBને સૂત્રનો કરતા કરવો હોય તો KBને અહીંયા લઈ લો. KB બરાબર શું થયું? આમ કરશો તો KB બરાબર ડેલ્ટા TB ઇન્ટુ M ઇન્ટુ W0. નીચેના ભાગની અંદર કોણ આવી જશે? આ થઈ ગયું W ઇન્ટુ 1000. આ તમારો શું આવી ગયો? KB. અચ્છા, હવે આનો એકમ શું? આ શું છે? મોલલ ઉન્નયન અચળાંક. અને આનો એકમ IUPAC અનુસાર, SI યુનિટ અનુસાર કેકી પ્રતિમોલ. કેવું? કેકી પ્રતિમોલ એટલે આનો એકમ શું આવે છે? કેલ્વિન કિલોગ્રામ પ્રતિમોલ. કારણ કે તાપમાનનો ફેરફાર તમે શેમાં લો છો? કેલ્વિન. દ્રાવકનું વજન શેમાં લીધું છે? કિલોગ્રામમાં. અને પ્રતિમોલ કેમ? તો કે વજન છેદમાં અણુભાર નથી, અણુભાર છેદમાં વજન છે એટલે પ્રતિમોલ થયું કે નહીં? ખ્યાલ આવી ગયો? તો આનો એકમ શું થઈ ગયો? તમને પૂછે ગુજકેટની અંદર કે KBનો એકમ શું? તો કેકી પ્રતિમોલ. ક્લિયર થયું આટલું? હવે સેમ ટુ સેમ કોઈ જાતનો ચેન્જ નહીં. સેમ ટુ સેમ આ દ્રાવક પાણી હતું, એમાં ખાંડ નાખી, 300 જે પણ નાખો એ. ઓકે, સેમ ટુ સેમ. હવે આનું ઠાર બિંદુ કરવું છે. તો ઠાર બિંદુ કેમ? આ જ વસ્તુ. મંદ દ્રાવણ માટે દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો પણ TBની જગ્યાએ ફ્રીઝ થવું. ઠરવું એટલે ફ્રીઝ થવું. તો અહીંયા F આવી જાય. એની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. અચ્છા, તો આ વસ્તુ સેમ ટુ સેમ, એક્ઝેક્ટ સેમ કરું છું. અહીં જો હવે આ આલેખ હું કાઢી નાખું. હજુ હું બીજો આલેખ દોરું છું, તમે ઠાર બિંદુ દોરું છું. આ તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો બેટા. હવે આપણે શું કરીએ છીએ? ઠાર બિંદુ અવનયન. કેમ? તો કે દ્રાવકની સાપેક્ષે દ્રાવણના ઠાર બિંદુમાં શું થશે? ઘટાડો થશે. એટલે ઘટાડો. આ જ વસ્તુ, કાંઈ એટલે કાંઈ છે નહીં. તમને હમણાં ખબર પડે, હું રહેવા દે. ચાલો, બાકીનું બધું કાઢી નાખો અહીંથી. તમને ખબર પડે કાંઈ નથી. જો હમણાં ખ્યાલ આવશે. હા, જો
કરીએ શું હવે તમારે પહેલાં કે એક્ઝામ પૂછી લીધું ઠાર બિંદુ અવનયન અચળાંકની તારવણી કરો એમ કહીએ તો શું કરવાનું આ જ વસ્તુ ઠાર બિંદુ અવનયન એટલે ડેલ્ટા ટી એફ કેમ ફ્રીઝિંગ પોઈન્ટ ઇઝ સમપ્રમાણ મોલાલિટી અને અહીંથી સમપ્રમાણ નિશાની કાઢો એટલે પહેલાંની જેમ પહેલાં ઉત્કલ બિંદુ અચળતા હતા ને એમ બધાને આ બધા દ્રાવણ તમે 3 બીકર હમણાં કરેલા હતા ને પાણી હતું ખબર છે કે નહીં આની સાપેક્ષે ધારો કે પાણીનું ઠાર બિંદુ કેટલું છે 0 છે આનું ઘટ્યું -3 તો આનું -3 આવે આનું -3 તો બધાનો કેવો આવે અચળાંક જ આવ્યા રાખે તો અચળાંકને લેવા માટે બરાબર KF × M ડેલ્ટા TF તો આને યાદ કેમ રાખવાનું ડેલ્ટા ટી બરાબર કેમ બસ આટલું જ ત્યારે દાખલો પણ બેટા આવે ને તો આટલું જ વસ્તુ ડેલ્ટા ટી બરાબર કેમ હવે જો તમને બોઇલિંગ વાળો ઉત્કલનનો હોય તો ડેલ્ટા ટીની બાજુમાં બી કરી નાખો અને કેની બાજુમાં પણ બી કરી નાખો એટલે ડેલ્ટા ટી બી = KB × M આટલું જ રાખો કેમ ઠાર બિંદુ આવે તો ડેલ્ટા ટી બરાબર કેમ ઠાર બિંદુ આવ્યો તો એફ આવ્યો ઓકે હવે એમને તોડ નાખો KF × વજન છે દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર 1000 દ્રાવકનું વજન ગ્રામમાં આ શું આવ્યો ડેલ્ટા TF = આને સૂત્રનો કરતા કરો KF = ડેલ્ટા TF × M × W0 દ્રાવકનું વજન નીચેના ભાગમાં આવી ગયું કોણ W × 1000 જોઈ લો શું ફેર પડ્યો બેટા આ તમે કર્યું ને આ કર્યું આ બેમાં શું ફેર છે ડેલ્ટા ટીવીની જગ્યાએ ડેલ્ટા TF એમ જ છે દ્રાવકનું વજન W દ્રાવ્યનું વજન અને એના પછી 1000 સેમ જ છે તમારે આ બધું સૂત્ર ક્યારેય બોખીને જવાનું નહીં એક્ઝામમાં કાંઈ ગોખીને જવાનું તમને જ્યારે પણ પૂછે દાખલો પણ પૂછે ને સીધું મોલર ઉન્નયન અચળાંક એવું આવે એટલે એક મોલર દ્રાવણ છે એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો દ્રાવકની સાપેક્ષે કેટલો છે એ ડેલ્ટા ટીબી તમને આપેલો હોય ઓકે અને એનો અણુભાર શોધવાનું કહે અણુભાર શોધવાનું કહેતા સૂત્રમાં શું કરી નાખવાનું એમને સૂત્રનો કરતા કરી નાખવાનો જો અહીં તમે આ તોડી નાખો એમ સૂત્રનો કરતા કરી નાખો આ હોય કે પેલું હોય તમે કે કેબી શોધો તો કેબીની શોધો KF શોધો તો આ સૂત્રનો કરતા કરી નાખવાનો તમે કે ડેલ્ટા ટી વધારે કેટલું તો આ શોધી લેવાનું આ કરતો જે છે એમ જ તમારે ફક્ત યાદ કરી રાખી જવાનું ડેલ્ટા ટી બરાબર કેમ આમ એક્ઝામમાં તમને કયો દાખલો પૂછાય છે જો મોલર ઉન્નયનનો પૂછ્યો તો પણ ડેલ્ટા ટી બરાબર કેમ અને અવનયન પૂછ્યો તો પણ ડેલ્ટા ટી બરાબર કેમ જો અવનયન પૂછ્યો એટલે ઘટાડાળું પૂછ્યું તો ફ્રીઝિંગની પૂછ્યું તો F આવી જશે પહેલાની અંદર B આવી જશે ક્લિયર થઈ ગયું હવે આલેખ સમજીએ કાંઈ એટલે કાંઈ છે નહીં કરીએ ચાલો આલેખ શું છે જોઈએ પહેલાની જેમ સેમ અત્યારે આલેખ છે પહેલાનો આનો આલેખમાં માઇનોર તમારે ખાલી સમજવામાં ફેર પડી શકે જો કરીએ કોના વિરુદ્ધ આલેખ હતો તો કે બાષ્પ દબાણ તાપમાન T અને એ છે કેલ્વિનમાં x અક્ષ અને આ છે બાષ્પ દબાણ y અક્ષ ઉપર ઓકે પહેલાની જેમ સેમ ટુ સેમ લેવાનો છે આ છે તમારો દ્રાવક અને આ છે દ્રાવણ આ કોણ છે દ્રાવક આ કોણ છે દ્રાવણ પહેલાની જેમ સેમ ટુ સેમ છે ઓકે અહીંયા આ જે બાષ્પ દબાણ છે આ દ્રાવકનું બાષ્પ દબાણ આ તાપમાને આ બાષ્પ દબાણ છે આ તાપમાને પોતે ઠંડુ થાય છે ઠરવાની શરૂઆત અહીંથી કરે ઓકે અને અહીંયાથી આમ કરીને આમ આવો ને આમ આ શું છે ઠરેલું દ્રાવક અને આ બાષ્પ દબાણ જે આવે છે ને આ બાષ્પ દબાણે તમારું દ્રાવણ ઠરે છે તો દ્રાવણ માટે શું કહેશો TF અને દ્રાવક છે એને પણ TF કહેશો પણ એની ઉપર શું કરશો 0 અચ્છા તો ડેલ્ટા ટી એટલે ઠાર બિંદુનો તફાવત કેટલો આવશે ડેલ્ટા TF = શું આવશે મોટામાંથી નાનું બાદ કરો તો T0F - TF ઓકે આમાં કાંઈ એટલે કાંઈ હતું નહીં ખ્યાલ આવી ગયો આ પહેલાંની જેમ થયો સેમ ટુ સેમ બાષ્પ દબાણ તમારું જે છે દ્રાવકનું બાષ્પ દબાણ આ દબાણે દ્રાવક તમારું ઠંડુ થઈ જશે એટલે ઠરી જશે એટલે કે એવા સમયે
એ બાષ્પ દબાણે દ્રાવક અને એમાંથી બનેલો ઘન છે એની વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાયેલી હશે. એવી રીતે દ્રાવણ છે એ અને એમાંથી બનતો જે ઘન પદાર્થ છે એની વચ્ચે સંતુલન સ્થિતિ સ્થપાશે. તે વખતેનું બાષ્પ દબાણ અને તે વખતેનું બાષ્પ દબાણ એ સંતુલન સ્થિતિવાળું બાષ્પ દબાણ જે તાપમાન છે એ તાપમાનને આપણને મળ્યું તો આ તાપમાન અને આ તાપમાન, આ કોઈનું થયું દ્રાવણ અને આ કોનું થયું દ્રાવક. ક્લિયર થઈ ગયું? બાકી ઓલમોસ્ટ બધું સેમ. અચ્છા, બધું જ પૂરું થઈ ગયા પછી એક વધારાની બેટા તમને ટ્રીક આપું. ટ્રીક શું છે? આમાં તમે કીધું કે ડેલ્ટા ટી એફ એટલે કે દ્રાવકની સાપેક્ષે દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો. ઓકે, એ ઘટાડો અચળ રહે છે. જો તમે દ્રાવ્ય ઉપરથી નાખેલો હોય એ દ્રાવ્યનું સુયોજન કે વિયોજન ન થતું હોય તો, જેમ કે બધા અલગ અલગ દ્રાવણ જોયા ને, ખાંડ છે, ગ્લુકોઝ છે, યુરિયા જોયા કે નહીં, એ કેવો છે? અચળ છે. એટલા માટે તમે એમાં KF લીધેલો હતો. એ રીતે સેમ ટુ સેમ ઉકાળવાની વાત આવે ત્યારે પણ જો આવા દ્રાવણ હોય તો ઉત્કલ બિંદુનો વધારો દ્રાવકની સાપેક્ષે ઉત્કલ બિંદુનો વધારો કેવો આવે? સેમ આવે. એટલે આમ તમને બે અચળાંક મળ્યા. કયા કયા? ઉત્કલ બિંદુ માટે શું કીધું તો કે KB, એનું નામ શું? મોલલ ઉન્નયન અચળાંક. અચ્છા, ઠાર બિંદુ માટે શું કીધું? KF એટલે શું? મોલલ અવનયન અચળાંક. મોલલ દ્રાવણ હતું, અવનયન એટલે ઘટાડો, અચળ રહે છે એટલે અચળાંક. એવી રીતે સેમ ટુ સેમ અહીંયા ઉત્કલન થવાનું. ઉત્કલન શું થાય? વધારો થાય છે. વધારો કહેવાય ઉન્નયન કહેવાય. એટલે મોલલ દ્રાવણ હતું, ઉત્કલ બિંદુમાં દ્રાવણ સાપેક્ષે વધારો થાય છે એટલે શબ્દ શું વાપર્યો? મોલલ ઉન્નયન અને રહે છે અચળ, એટલા માટે અચળાંક. ઓકે, આ બંનેના મૂલ્યો કોના? KF અને KBના મૂલ્યો જે દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે. અચ્છા અચ્છા અચ્છા, દ્રાવકના સ્વભાવ. હા, હવે હું તમને દ્રાવક બતાવું એક. ધારો કે મારી પાસે એક દ્રાવક છે, અહીંયા એક દ્રાવક છે. આ દ્રાવક છે એની બાષ્પન એન્થાલ્પી. બાષ્પન એન્થાલ્પી એટલે બાષ્પન એન્થાલ્પી. દ્રાવકને બધું હોય બરાબર. બાષ્પન એન્થાલ્પી હોય, ગલન એન્થાલ્પી હોય, ઉત્કલ બિંદુ હોય, ઠાર બિંદુ હોય. ઓકે, દ્રાવકનો અણુભાર પણ હોય. બધું કહું છું. બાષ્પન એન્થાલ્પી એ ડેલ્ટા H વેપોરાઇઝેશન. વેપોરાઇઝેશન કેમ લખો છો તમે? બાષ્પન થવું એટલે શું? વેપોરાઇઝેશન. ધારો કે મારી પાસે એક દ્રાવક છે, એની બાષ્પન એન્થાલ્પી મારી પાસે જાણીતી છે કે 400 કિલોજૂલ કે જે હોય. એના પછી બીજું હું કહું છું, ધારો કે એની ગલન એન્થાલ્પી, એની પર ગલન એન્થાલ્પી મારી પાસે છે. ગલન એન્થાલ્પી. હવે ગલન એન્થાલ્પીને શું કહેવાય? ડેલ્ટા H પણ ફ્યુઝન. ફ્યુઝન એટલે ગલન. ઓકે, પછી આનું મારી પાસે બીજી બે વસ્તુ છે. બે વસ્તુ, દ્રાવકની બધી વસ્તુ હશે ને ભાઈ, કઈ તો એનું ઠાર બિંદુ કેટલું છે અને બીજું એનું ઉત્કલન બિંદુ કેટલું છે. ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ. ઓકે, પછી આ દ્રાવક છે એનો અણુભાર. દ્રાવકનો અણુભાર ધારો કે M છે અને દ્રાવક જે પણ છે એને કદાચ વાયુરૂપ અવસ્થામાં લઈ જાઓ તો એ દ્રાવક માટે વાયુ અચળાંક, જે પણ દ્રાવક તમે વાપરતો એના માટે વાયુ અચળાંક R. આટલી બધી વસ્તુ એક દ્રાવક માટેની મારી પાસે છે. કોણ કોણ? બાષ્પન એન્થાલ્પી, એ દ્રાવકની ગલન એન્થાલ્પી, એ દ્રાવકનું ઠાર બિંદુ હશે, એ દ્રાવકનું ઉત્કલ બિંદુ હશે અને દ્રાવક જે લીધો છે એનો અણુભાર પણ હશે. આ બધું મારી પાસે છે. તો જો આનું તમે પ્રયોગ ઠાર બિંદુના સ્વરૂપમાં લેતા હશો તો એનો અચળાંક મને મળશે KF. અચ્છા, અને જો એ જ દ્રાવકનો ઉત્કલન બિંદુ સ્વરૂપે કોઈ અચળાંક લેતા હશો તો એ મને મળશે KB. અચ્છા, કારણ કે KF અને KB એ દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે. દરેકના ઉત્કલ બિંદુ, ઠાર બિંદુ, એક દ્રાવકનો ઉત્કલ બિંદુ, ઠાર બિંદુ, એવી રીતે એન્થાલ્પી અને બાષ્પન એન્થાલ્પી, પછી એના પછી ગલન એન્થાલ્પી. દ્રાવક બદલે એટલે આ બધું બદલી જાય, કારણ કે આ બંનેના મૂલ્યો પણ બદલી જશે. કેમ? કે દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે. કોના મૂલ્યો? KF અને KBના મૂલ્યો. હવે તો આના માટે એક સમીકરણ છે. આ સમીકરણને તમારે યાદ કઈ રીતે રાખવું? યાદ રાખવા માટે રામ તારા હજાર હાથ. હે,
સર શું વાત કરો, રામના તો હોય ને ભાઈ, આપણા 2 હાથ હોય, રામના તો 1000 હાથ હોય કે નહીં? અરે પણ સર આમાં સમીકરણમાં એક રીતે યાદ રાખવાની આ ટ્રીક છે, એટલે યાદ રાખવા માટે આને યાદ રાખવા શું કરશો? રામ તારા 1000 હાથ, આ તમે યાદ રાખવા કરો, લખો. જો શું છે આખો હમણાં ક્લિયર થઈ જશે. શું છે? રામ તારા 1000 હાથ. થઈ ગયું. આ નીચે લખી નાખો, રામ તારા 1000 હાથ. આને બનેલા કરું છું. હવે થોડું મોડિફિકેશન કરવાનું એ છે કે આ ફ્રીઝિંગ છે તો અહીં કોણ આવશે? ઠાર બિંદુ આવશે. ફ્રીઝિંગ છે તો એના માટે ગલન એન્થાલ્પી આવશે કે બાષ્પન એન્થાલ્પી? સર ગલન એન્થાલ્પી આવશે. તો અહીં શું હશે? ફ્યુઝન, ડેલ્ટા એચ ફ્યુઝન. ઓકે, પછી બધા વચ્ચે ગુણાકાર કરી નાખો, તમારું સૂત્ર તૈયાર. ખ્યાલ આવ્યો? ઓકે, હવે નીચે કરીએ. વાયુ અચળાંક તો છે જ, આ એમ પણ છે, અને ટી શું છે? બોઇલિંગ માટે છે, એનો મતલબ કે અહીંયા બી આવશે. એચ કોણ છે? બોઇલિંગ માટે બાષ્પન, એનો મતલબ કે વેપોરાઇઝેશન, ડેલ્ટા વેપોરાઇઝેશન એચ, અને મલ્ટિપ્લિકેશન ગુણાકાર કરી નાખો. આ થઈ ગયું તમારું બીજું સૂત્ર. આમાં શું છે? એમ શું છે તો તમને ખબર જ છે, દ્રાવકનો અણુભાર. ટીએફ શું છે તો કે દ્રાવકનું ઠાર બિંદુ. ટીબી શું છે? દ્રાવકનું ઉત્કલ બિંદુ. આ વેપોરાઇઝેશન, આ શું છે? ડેલ્ટા એચ, તો કે જે તમે દ્રાવક લીધો છે એની બાષ્પન એન્થાલ્પી. આ શું છે? ફ્યુઝન, એ દ્રાવક લીધો છે એની ગલન એન્થાલ્પી છે. ક્લિયર થઈ ગયું? ઓકે. આમ આજે આપણે 2 ગુણધર્મો લીધા બેટા. કયા? દ્રાવકની સાપેક્ષે દ્રાવણનું ઉત્કલ બિંદુ વધે છે, દ્રાવકની સાપેક્ષે દ્રાવણનું ઠાર બિંદુ ઘટે છે. ઉત્કલ બિંદુની વ્યાખ્યા શું? જે તાપમાને આપેલ પ્રવાહીનું બાષ્પ દબાણ 1 વાતાવરણ જેટલું થાય તે તાપમાને એ પ્રવાહી ઉકળે, અને એ ઉકળતું તાપમાન એ પ્રવાહીનું ઉત્કલ બિંદુ કહેવાય. ઠાર બિંદુ એટલે શું? આપેલ તાપમાને, જે તાપમાને પ્રવાહી અને ઘન 2 કલા વચ્ચે સંતુલન સ્થિતિ સપાય એ તાપમાનને એ પ્રવાહીનું કહેવાય ઠાર બિંદુ. હવે એક તો ખબર જ છે, ટ્રીક તો આપણી પાસે છે જ. દ્રાવક ઉત્કલ બિંદુનો વધારો, દ્રાવક ઠાર બિંદુનો ઘટાડો. શેમાં? દ્રાવણ છે ને એમાં. જો તમે દ્રાવ્ય લીધેલો છે એ ઘન અવસ્થામાં અને અબાષ્પશીલ હોય અને એનું કોઈ વિયોજન કે સુયોજન ન થતું હોય એવા દ્રાવક લો, તો બધા દ્રાવણો 1 મોલ લીધેલા હોય તો બધાનો વધારો સેમ. એવી રીતે ઠાર બિંદુમાં બધાનો ઘટાડો સેમ. એના માટે અચળ, તો અચળ માટે અચળાંક તો આપો. અરે પણ અચળાંક તો તમારો સ્વભાવ પર આધાર રાખશે પ્રવાહી. આ કોઈ વાંધો નહીં, પણ અચળાંક તો બતાવો. તો એના માટે જો ફ્રીઝ થતું હોય તો કેફ, જો બોઇલ થતું હોય, ઉકળતું હોય તો કેબી. અને આ આખો કેબી અને કેફને કેવી રીતે તારવવું એના માટે શું કર્યું? એક આવડે એટલે દિવાળી ગિફ્ટ, એક સાથે એક ફ્રી. શું? આપેલ દ્રાવણના ઉત્કલ બિંદુમાં દ્રાવકની સાપેક્ષે કેટલો વધારો થશે એ પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે. તમારું દ્રાવણ મંદ હોય તો મંદ દ્રાવણ માટે ઉત્કલ બિંદુનો વધારો એની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. સેમ ટુ સેમ આમાં લખવાનું. મંદ દ્રાવણ માટે પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો દ્રાવકની સાપેક્ષે દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં. તો અહીંયા શું થઈ ગયું? ટી, ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કેમ. અહીંયા પણ શું થયું? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કેમ. અરે અહીંયા બીબી કરી નાખો, અહીંયા એફએફ કરી નાખો, એમને તોડી નાખો, સૂત્ર તૈયાર થઈ ગયું. દાખલા માટે સૂત્ર તૈયાર. હવે તમે ટીબીને ડેલ્ટા કેબીને સૂત્રનો કરવો હોય, એમને કરવો હોય, જેને કરવો એને કરો. તમારું સૂત્ર તમારે ગોખીને જવાનું નથી. કેબી અને કેએફ અંદર આવે છે એના એકમો શું? કેકી પ્રતિમોલ. પછી એ કેબી હોય કે કેએફ હોય, બંનેના એકમો સેમ. અને પછી આપણે આલેખ જોઈ લીધો અને લાસ્ટ
કેબી અને કેએફના મૂલ્યો દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે. એટલે મેં તમને એક દ્રાવક આપ્યો અને બધી વસ્તુ મેં કહી દીધી. એક દ્રાવક તમે પાણી લો તો એની બાષ્પન એન્થાલ્પી હોય, એની ગલન એન્થાલ્પી હોય, એને ઠાર બિંદુ હોય, એને ઉત્કલ બિંદુ હોય, એનો આણ્વીય દળ 18 હોય અને એ વાયુ સ્વરૂપમાં હોય ત્યારે વાયુનો અચળાંક કોઈ પણ તમે વાયુનો અચળાંક તો એના માટે નહીં, કોઈ વાયુ અચળાંક તો ફિક્સ જ હોય છે. વાયુ અચળાંક તમે આર લઈ શકો અને એની સાથે તમારે જો એની બાષ્પન માટે શોધવું એટલે કે બી શોધવો હોય તો આ લખી નાખો. એના માટે સૂત્ર રામ તારા હજાર હા. એના માટે આ કરવું હોય તો બસ એ કરે છે. ખાલી પર્યાયો તમારે ધ્યાન રાખવાનો કે ફ્રીઝિંગ માટે કરતા હોય તો એફ અને ત્યારે તમારું ફ્યુઝન આવે એટલે ગલન આવે અને જો વેપોરાઇઝેશન કરતા બોઇલિંગ કરતા હોય તો કે બી આવે તો બી આવે તો અહીં વેપોરાઇઝેશન આવે. ક્લિયર થયું? ઓકે. તો બેટા આશા રાખું કે લગભગ ઓલમોસ્ટ તમને ખ્યાલ આવી ગયો હશે. જો કાંઈ પણ કદાચ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો. હું પ્રયત્ન કરીશ કે તમારા ડાઉટને સોલ્વ કરી શકું. અને અહીં આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નમસ્તે.